મોર્નિંગ સ્ટુડન્ટ, ગઈકાલે આપણે ચેપ્ટર નંબર 3 બરાબર ચેપ્ટર નંબર 2 આપણે કમ્પ્લીટ થઈ ગયું સંબંધ અને વિધેય. બે ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યા જેડબલઈ સાથે. બરાબર અત્યારે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છીએ, ચેપ્ટર નંબર 6 સુરેખ અસમતાઓ. બરાબર ચેપ્ટરનું નામ છે સુરેખ અસમતા. હવે અહીંયા આગળ બે શબ્દ છે, એક તો સમતા અને બીજો શબ્દ છે અસમતા. સમતા એટલે શું? તો કે સમતા એટલે ઇક્વાલિટી, ઇક્વલ હોવ, સરખું હોવ એને સમતા કહેવાય. અને અસમતા એટલે સરખું ન હોવ, બરાબર, કાં તો મોટું હોવ કાં તો નાનું હોવ, એને કહેવાય અસમતા. હવે જો અહીંયા આગળ ખાસ કંઈક હું આવું લખું છું, x બરાબર 2, બરાબર, એટલે x ની કિંમત એક્ઝેક્ટ 2 છે, બરાબર, આને કહેવાય સમતા. બરાબર, અને અસમતાની વાત આવે તો આવું બધું હોઈ શકે. x is less than 2, x is greater than 2, less than or equal to 2, greater than or equal to 2. મતલબ અહીંયા x ની કિંમત સ્પષ્ટ 2 કરતા નાની છે, અહીંયા આગળ x ની કિંમત સ્પષ્ટ 2 કરતા મોટી છે. આનો મતલબ છે x ની કિંમત 2 અથવા 2 કરતા નાની છે, જ્યારે આનો મતલબ x ની કિંમત 2 અથવા 2 કરતા મોટી છે. બરાબર, તો આ બધાને કહીશું આપણે અસમતા. બરાબર, આ બધા માટેનો શબ્દ છે અહીંયા આગળ અસમતા, એટલે સરખું ન હોવું, અને આ થયું સમતા એટલે સરખું હોવું. x ની કિંમત 2 છે એટલે x બરાબર 2 છે, x એ 2 ને સમાન છે. સમતા x એ 2 નથી પણ 2 કરતા નાના છે, 2 કરતા મોટા છે, બરાબર છે. આનો મતલબ થયો અસમતા. બરાબર, આપણે આગળના ચેપ્ટરમાં વાત એવી કરી ચૂક્યા છે સંબંધ અને વિધેયમાં કે x ની કિંમત 2 કરતા નાની, ધારો કે એક ઉદાહરણ લઉં છું, x ની કિંમત ચાલો 5 કરતા નાની છે, તો અહીંયા આગળ આ થઈ અસમતા. હવે અહીંયા આગળ બંને તરફ આપણે કંઈક ઉમેરવું હોય કે બંને તરફ કંઈક બાદ કરવું હોય તો એના માટેનો નિયમ છે. તો પહેલો નિયમ અહીંયા આગળ જોઈ લો, અસમતાની બંને બાજુએ સમાન સંખ્યા ઉમેરો અથવા તો તેમાંથી બાદ કરો તો તેની નિશાની બદલાતી નથી. નો મતલબ અસમતા બદલાતી નથી. લેસ ધેન હોય તો લેસ ધેન, અને ગ્રેટર ધેન હોય તો ગ્રેટર ધેન જ રહેશે. બરાબર, લેસ ધેન ઓર ઇક્વલ ટુ તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ રહેશે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ રહેશે. જેમ કે અહીંયા આગળ મારી જોડે છે x લેસ ધેન 5, હું બંને તરફ 2 ઉમેરું તો આનો મતલબ થાય x + 2 લેસ ધેન 5 + 2. ઉમેરીએ તો કશો જ ફરક નહીં પડે, મતલબ અહીંયા મળશે x + 2 ઇઝ લેસ ધેન 7. ધારો કે અહીંયા આગળ વાત છે x + 3 લેસ ધેન ગ્રેટર ધેન 7. આવું છે. હવે મારે કંઈક બાદ કરવા છે તો બંને તરફ ધારો કે હું 5 બાદ કરું, બંને તરફ કેટલા બાદ કરું છું? 5. એટલે અહીંયા આગળ થશે x + 3 -5 greater than 7 -5, તો 3 -5 તો મળ્યા x - 2 greater than 7 -5 તો 2. અહીંયા આગળ બંને તરફ ઉમેર્યા, અહીંયા બંને તરફ બાદ કર્યા, પણ અસમતા બદલાશે નહીં. આપણો પહેલો નિયમ છે. ચાલો બીજા નિયમ તરફ જઈએ. બીજો નિયમ છે અસમતાની બંને બાજુએ સમાન ધન સંખ્યા, ધ્યાન રાખો, સમાન ધન સંખ્યા વડે ગુણતા કે ભાગતા અસમતાની નિશાની બદલાતી નથી. એટલે અસમતા આપણને આપી હોય ત્યાં આગળ ધન સંખ્યા વડે ગુણો કે ધન સંખ્યા વડે ભાગો તો નિશાની બદલાતી નથી. એટલે અસમતા એવી ને એવી રહે. લેસ ધેન ગ્રેટર ધેન જે છે એ એવા ને એવા રહેશે. પણ આગળ પણ અસમતાની બંને બાજુએ ઋણ સંખ્યા, ધ્યાન રાખો, બંને બાજુએ ઋણ સંખ્યા વડે ગુણતા કે ભાગતા, ઋણ સંખ્યા વડે ગુણીએ કે ઋણ સંખ્યા વડે ભાગીએ તો અસમતાની નિશાની ઉલટાઈ જાય છે. મતલબ ગ્રેટર ધેન હોય તો લેસ ધેન થઈ જાય, લેસ ધેન હોય તો ગ્રેટર ધેન થઈ જાય. ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો, આપણે ઉદાહરણ એવું લઈએ છે. ધારો કે આવું છે y is less than 7, y એ 7 કરતા નાના છે, બરાબર છે. તો અહીંયા આગળ આપણે કોઈ ધન સંખ્યા વડે ગુણીએ, દાખલા તરીકે હું 5 વડે ગુણું છું તો અહીંયા આગળ થાય 5y less than 5 × 7.
એટલે 5y < 7 5 35 એટલે ધન સંખ્યા વડે ગુણ્યા તો અસમતા બદલાશે નહીં. સેમ એવી રીતે આ જ અસમતા અહીંયા ગ્રેટર ધેન લખું છું 7 બરાબર છે. હું આખી અસમતાને 7 વડે ભાગી દઉં. કેટલા વડે ભાગું છું? 7 વડે. હવે 7 એ કેવા છે? તો કે ધન સંખ્યા. તો 7 વડે ભાગ્યા તો y/7 is greater than 7/7. તો therefore y/7 greater than 1. તો અહીંયા પણ અસમતા બદલાશે નહીં. ચાલો હવે ઋણ સંખ્યા વડે કઈક વાત કરીએ. તો અહીંયા આગળ લખું છું, જોતા રહેજો. y is less than 7 સેમ બરાબર છે. અહીંયા 5 વડે ગુણ્યા, અહીંયા -5 વડે ગુણું તો અહીંયા આગળ થઈ જાય -5y. અહીંયા આગળ થશે -5 ગુણ્યા 7. અહીંયા લેસ ધેન છે તો અહીંયા આગળ થઈ જશે ગ્રેટર ધેન. તો અહીંયા મળ્યા -5y is greater than -35 બરાબર. માઈનસ ઋણ સંખ્યા વડે ગુણ્યા અસમતા બદલાઈ ગઈ. તમને થશે સર એવું કેમનું? તમને ઉદાહરણ આપું બરાબર છે. એકદમ વ્યવસ્થિત આંકડા લઉં છું. 2 એ 5 કરતા નાના છે, બધા જ જાણે છે. 2 is less than 5. ચાલો આને હું બંને બાજુ 2 વડે ગુણું છું. બરાબર. કેટલા વડે ગુણ્યા? +2 વડે. તો 2 ગુણ્યા 2 is less than 2 ગુણ્યા 5. તો અહીંયા મળ્યા 4 is less than 10. સાચું છે બરાબર છે. ઋણ સંખ્યા વડે ગુણીએ જોઈએ છે શું થાય. 2 less than 5. હવે -2 વડે ગુણો તો જોજો અહીંયા આગળ શું થાય છે. અસમતાનો લખતો જ નથી. -2 ગુણ્યા 2 અહીંયા આવશે -2 ગુણ્યા 5. -2 ગુણ્યા 2 એટલે -4 અહીંયા આગળ થાય -10. હવે તમને ખબર છે -4 મોટા થાય કે -10 મોટા થાય? ઓબ્વિયસ છે. ઋણ સંખ્યામાં જે આંકડો નાનો હોય એ મોટો થાય. એટલે અહીંયા આગળ આવશે -4 એ મોટા થશે. મતલબ અસમતામાં ઋણ સંખ્યા વડે ગુણો તો અસમતા બદલાઈ જાય. ખાસ ધ્યાન રાખો. અસમતામાં બંને તરફ કંઈક ઉમેરીએ કે બાદ કરીએ તો અસમતા બદલાતી નથી. અસમતાને ધન સંખ્યા વડે બંને તરફ ગુણીએ તો પણ અસમતા બદલાતી નથી. પણ અસમતાને ઋણ સંખ્યા વડે ગુણો કે ઋણ સંખ્યા વડે ભાગો તો અસમતા બદલાઈ જાય. લેસ ધેન હોય તો થાય ગ્રેટર ધેન, ગ્રેટર ધેન હોય તો થાય લેસ ધેન. બરાબર છે. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હશે તો થશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ. બરાબર છે. ખાસ ધ્યાન રાખો. આગળ ચાલો અહીંયા આગળ છે ધ્યાન રાખજો. આગળ હું કઈક વાત કરું છું ગણની. તમારે ધ્યાનમાં 3 અહીંયા આગળ આપણે માત્ર 3 ગણ વિશે ચર્ચા કરું છું. એક તો છે પ્રાકૃતિક સંખ્યાનો ગણ. પ્રાકૃતિક સંખ્યાનો ગણ તો આપણે જાણીએ છીએ પ્રાકૃતિક સંખ્યાનો ગણ એટલે આવશે n. તો n ની અંદર કઈ કઈ સંખ્યાઓ આવે આ પણ ખબર છે તમને. n ની અંદર આવે 1 2 3 4 અપ ટુ 100 બરાબર છે. અનંત સુધી આવે. પણ પ્રાકૃતિક સંખ્યામાં 1.5 1.7 અપૂર્ણાંક સંખ્યા આવશે નહીં. ધ્યાન રાખો. પછી આગળ વાત કરું છું પૂર્ણાંક સંખ્યાનો ગણ એટલે કે z. પૂર્ણાંક સંખ્યાનો ગણ એટલે કે z. તો z બરાબર બધા જ પૂર્ણાંક આવે. બધા પૂર્ણાંક એટલે કયા કયા? તો કે ધન પૂર્ણાંક આવે, ઋણ પૂર્ણાંક આવે અને 0 આવે. તો ઋણ પૂર્ણાંક તો અહીંયા ઋણ પૂર્ણાંકની વાત કરું તો અહીંયા આગળ આવશે -3 -2 -1 0 1 2 3 અનંત 0. ઓકે. તો અહીંયા આગળ z ની અંદર બધા જ ધન, ઋણ અને 0 એ પૂર્ણાંક આવશે. અહીંયા પણ અપૂર્ણાંક આવશે નહીં. ઓકે. અને પછી છે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. વાસ્તવિક સંખ્યાનો ગણ જાણીએ છીએ એના માટેનો સંકેત છે આ. વાસ્તવિક સંખ્યાને આપણે આવી રીતે ગણની અંદર દરેકે દરેક ઘટક ના જ દર્શાવી શકીએ. કારણ કે આની અંદર કયા ઘટકો આવે? પ્રાકૃતિક આવે, પૂર્ણાંક આવે, સમય આવે, અસમય આવે. બધા જ ઘટકો પૂર્ણાંક અપૂર્ણાંક બરાબર છે. બધા જ ઘટકો r ની અંદર આવી જાય. તો હંમેશા જ્યારે r આપ્યો હોય તો ધ્યાન રાખજો બોલું છે. જ્યારે પણ r આપ્યો હોય ત્યારે એને અંતરાલ સ્વરૂપે જ દર્શાવાય. ત્યારે ગણની અંદર ઘટકો લખીને તમે બતાવી શકો નહીં. બરાબર છે. જ્યારે પણ વાસ્તવિક સંખ્યાનો ગણ r આપ્યો હોય તો એના માટે હંમેશા અંતરાલનો જ ઉપયોગ થાય. સમૃદ્ધ વિવૃત આપણે જાણીએ છીએ
બરાબર. તો r માટેનો અહીંયા આગળ અંતરાલ છે -ઇન્ફિનિટી થી +ઇન્ફિનિટી. બરાબર છે. આ અંતરાલ થઈ ગયો. તો અહીંયા આગળ ખાસ ત્રણ ગણને ધ્યાનમાં રાખજો. જ્યારે n અને z માટે વાત થઈ હોય ત્યારે ગણની અંદર ઘટકો લખવા પડે. z માટે r માટે વાત થાય ત્યારે ગણની અંદર ઘટકો લખી શકો નહીં. હંમેશા આવશે અંતરાલ સ્વરૂપ. બરાબર. ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો. એક દાખલો અહીંયા આગળ લખું છું. હવે અહીંયા આગળ સુરેખ અસમતા પ્રકરણમાં શું છે તો અહીંયા આગળ ઘણી બધી અસમતા આપી હશે અને આપણે ઉકેલ શોધવાનો થાય. ઉકેલ એટલે શું? તો અહીંયા આગળ જેમ y 7 છે એટલે કે y ની કિંમત 7 કરતા નાની તો એનો ઉકેલ કયો? તો 7 કરતા નાની કિંમતોનો ગણ 6 5 4 3. હવે મહત્વની વસ્તુ તમને ઉકેલ ગણ પૂછ્યો છે પણ n ની અંદર ઉકેલ ગણ પૂછ્યો છે, z માં ઉકેલ ગણ પૂછ્યો છે કે r ની અંદર ઉકેલ ગણ પૂછ્યો છે. સૌથી મહત્વનું છે. ચાલો અહીં આગળ ધ્યાન રાખો. કંઈક લખું છું. આવું આવશે y 7. ચાલો અહીંયા આગળ ઉકેલ શોધવાનો છે. ઉકેલો એકદમ સિમ્પલ. y 7 તો આપણને ખબર છે y ની કિંમત 7 કરતા નાની હોય તો 7 કરતા નાની તો n ની અંદર ઉકેલ ગણ શોધ. પ્રાકૃતિક સંખ્યા હોય તો શું? ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો. હું લખું છું n માં ઉકેલ ગણ. તો n ની અંદર ઉકેલ ગણ કયો આવે? તો ગણ સ્વરૂપ આવશે 7 કરતા નાની બધી જ સંખ્યા. તો અહીંયા આગળ આવશે 1 2 3 4 5 અને 6. પછી અહીંયા આગળ આવશે z ની અંદર ઉકેલ ગણની વાત કરું તો z માં ઉકેલ ગણ 7 કરતા નાની દરેકે દરેક પૂર્ણાંક સંખ્યા. તો 7 કરતા નાની આ તો આવવાની જ છે. તો અહીંયા લખું છું 6 5 4 3 2 1. આ તો માત્ર ધન પૂર્ણાંક થાય. 0 પણ 7 કરતા નાનું છે અને દરેકે દરેક ઋણ સંખ્યા -1 અપ ટુ 100. તો આ થઈ ગયું z ની અંદર ઉકેલ ગણ. બરાબર છે. હવે આગળ આવશે r માં ઉકેલ ગણ શોધો. તો r ની અંદર ઉકેલ ગણ. ચાલ r ની અંદર ઉકેલ ગણ શોધીએ. હમણાં જ મેં વાત કરી જ્યારે પણ r આવે ત્યારે કોઈ દિવસ ગણની અંદર ઘટકો સ્વરૂપ તમે લખી જ ના શકો. જ્યારે પણ r ની વાત આવશે બાળકો ત્યારે હંમેશા અંતરાલ જ આવશે. એ સમૃદ્ધ હોય, વિવૃત હોય, સમૃદ્ધ વિવૃત, વિવૃત સમૃદ્ધ કોઈ પણ હોઈ શકે. પણ r તો અંતરાલ મગજમાં રાખજો. ચાલો r માં ઉકેલ ગણ. તો 7 કરતા નાના. 7 કરતા નાની કઈ વાસ્તવિક સંખ્યા? તો 6 5 4 3 આ તો બધી આવવાની છે. એ સિવાય બધા જ અપૂર્ણાંક પણ આવે એટલે 5.5 5.99 5.999 4.99 બધા જ આંકડા આવે. તો અહીંયા આગળ આપણે લખાશે 7 કરતા નાની તો -ઇન્ફિનિટી થી 7. ધ્યાન રાખો મેં અહીંયા વિવૃત અંતરાલ લખ્યું છે કારણ કે y સ્પષ્ટ 7 કરતા નાનો છે. બરાબર છે. હવે આગળ હવે n માં ઉકેલ ગણ તો મેં શોધી દીધો. વધારાનું પૂછે કે સંખ્યા રેખા પર દર્શાવો. આ ત્રણે ત્રણ વસ્તુને સંખ્યા રેખા પર દર્શાવો. તો જો અહીંયા આગળ સંખ્યા રેખા દોરું છું. અહીંયા આગળ મેં સંખ્યા રેખા r છે. બરાબર. તો અહીંયા 6 5 4 3 2 1 0 -1. ઓકે. આ n માટેની વાત છે. તો n ની અંદર માત્ર કયા ઘટકો છે? તો 1 2 3 4 5 અને 6. તો 1 ઉપર ઘટતું ટપકું, 2 ઉપર, 3 આગળ, 4 5 અને 6. આપણે સંખ્યા રેખા પર દર્શાવી દીધું. કહેવાય માત્ર ઘટા ટપકા કરવાના ઘણા લોકો n માં પૂછ્યું હોય તો એ આગળ સીધી લાઈન કરી દે છે. ના ચાલે. સીધી લાઈન કરો એનો મતલબ તો 1 અને 2 વચ્ચેનો આંકડો પણ ઉકેલમાં આવે. પણ n માં તો 1.1 1.2 1 અને 2 વચ્ચેના અપૂર્ણાંક n માં તો આવે નહીં. બરાબર. n માં તો માત્ર ધન પૂર્ણાંક આવે. એટલે ખાસ ધ્યાન રાખજો. હવે z નો ઉકેલ ગણ. તો અહીં આગળ z નો ઉકેલ ગણ માટે વાત કરીએ. જોતા રહેજો ખાસ. તો અહીં આગળ 6 5 4 3 2 1 0 -1 -2. બરાબર છે. તો અહીંયા આપણને દેખાય છે સ્પષ્ટ કે બધા જ ધન કે ઋણ પૂર્ણાંક આવે. તો 6 આગળ ઘટતું ટપકું મેં કરી દીધું. 5 આગળ. બરાબર છે. 4 માં આગળ 3 2 1 0 -1 -2 આગળ છેક અનંત સુધી. તો
તો ધ્યાન રાખો આવી રીતે આપણે ટપકા કરવા પડશે. અહીંયા પણ એક સીધી લાઈન તમે દોરી શકો નહીં, કારણ કે અહીંયા કોઈ જ અપૂર્ણાંક આવતો નથી. 2 અને 3 વચ્ચેનો અપૂર્ણાંક એ z ની અંદર છે નહીં, તો ઉકેલ ગણમાં ના બતાય. હવે r ની અંદરના ઉકેલ ગણની વાત કરું, જોતા રહેજો ખાસ. આ અહીંયા આગળ સંખ્યા રેખાઈ ગઈ આપણી. r ની અંદર ઉકેલ ગણ તો અહીંયા 6 છે. હવે ખાસ અહીંયા જોતા રહેજો. અહીંયા આ 7, અહીંયા આગળ આવી ગયા 5 4 3 2 1 0 -1 બરાબર છે. હવે અહીંયા આગળ કહ્યું છે 7 કરતા નાનો આંકડો. તો આ અંતરાલમાં કયા કયા આંકડા આવે? તો અહીંયા આગળ કહ્યું કે 6 પછી આવે 6 5 4. 6 થી મોટું ના આવે, એના ને z ની વાત. પણ r ની અંદર 7 થી નાનો આંકડો તો 6.99 પણ એનો ઉકેલ ગણ છે r ની અંદર. ધ્યાન રાખો 7 કરતા નાનો, 7 કરતા નાનો બધો જ ભાગ. એવું નહીં કે અહીંયા કરતી 7 કરતા નાનો એટલે માત્ર 7 ના આવે, એના પછીના બધા જ આંકડા 7 આવતો નથી. તો ત્યાં આગળ હું કરી દઈશ ઓલું ટપકું, બરાબર. પણ 7 પછીના બધા જ આંકડા 7 કરતા નાના બધા જ આંકડા એ ઉકેલ ગણમાં આવશે. 6.5 આવે, 6.99 માઈનસ આ બધું જ આવે તો આપણે કરવી પડે ધાર લાઈન. બરાબર છે. આ થઈ ગયો સંખ્યા રેખા પરનો ઉકેલ આપણો. બરાબર. દાખલા એકંદરે ખૂબ જ સરળ છે. સંખ્યા રેખા પર કેવી રીતે આવે એ પણ વાત કરી દીધી. આગળ એક વાત કરું છું. ધારો કે આવું છે કે 3x 5 ગ્રેટર ધેન 7x 3. ચાલો અહીંયા પણ સેમ વસ્તુ છે, ઉકેલો. બરાબર. અહીંયા લખ્યું છે ઉકેલો. ચાલો હવે જોતા રહેજો ખાસ. આ 3 છે એને હું આ બાજુ લાવી દઉં તો એનો મતલબ અહીંયા 5 છે. 3 આ બાજુ આવે, અચળ પદ બધા જ એક બાજુ લાવી દીધા. ગ્રેટર ધેન 7x ખરા 3x ગયા પેલી બાજુ તો 3x થશે માઈનસ 5 ઓછા 3 એટલે મળ્યા 2 is greater than 7x ઓછા 3x 4x. તો 2 કરતા 4x નાનો છે તો આનો મતલબ થયો 4x is less than 2. હવે જોતા રહેજો ખાસ. આખા અસમતાને 4 વડે ભાગું છું, પ્લસ 4 વડે ભાગ્યા, ધન 4 વડે ભાગ્યા તો અસમતા બદલાય નહીં. એટલે અહીંયા આગળ થશે x is less than 2/4. 4 વડે ભાગ્યા તો અહીંયા 4 કેન્સલ, 2 ના છેદમાં 4 તો x ની કિંમત 1 ના છેદમાં 2 કરતા નાની. તો જોતા રહો. હવે અહીંયા આગળ n માં ઉકેલ ગણ શું આવે? તો n માં ઉકેલ ગણ. ચાલો n ની અંદર ઉકેલ ગણ. એવી પ્રાકૃતિક સંખ્યા મને કહો કે જે 0.5 કરતા નાની હોય. તો 0.5 કરતા નાની તો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા ના આવે. તો n માં ઉકેલ ગણ આવે જ નહીં. તો થઈ ગયા 5. z માં ઉકેલ ગણ, તો z માં ઉકેલ ગણ આવશે છગડિયા કૌંસમાં 0.5 કરતા નાના આંકડા. તો 0.5 કરતા નાના આંકડા 0 -1 -2 -3 અનંત સુધી. બરાબર છે ને. r ની અંદર ઉકેલ ગણની વાત કરું તો r માં ઉકેલ ગણ, તો r ની અંદર ઉકેલ ગણ અંતરાલ સ્વરૂપે જ આવશે. 1/2 કરતા નાના તો એનો મતલબ થશે -∞ થી 1/2 પણ વિવૃત. ધારો કે અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય, ઇક્વલ ટુ તો અહીંયા આગળ આવે તો સમૃદ્ધ અંતરાલ. ઓકે. તો હવે હજુ આપણે આગળ ઉદાહરણ 1 2 3 એ બધા જોઈએ છે. ઓકે. ચાલો બાળકો હવે સુરેખ અસમતાના પાઠ્યપુસ્તકના દાખલાઓ લઈએ. ઉદાહરણ 1 થી શરૂઆત કરું. પૂછ્યું છે પ્રાકૃતિક સંખ્યા x અને પૂર્ણાંક સંખ્યા x માટે 3x <200 નો ઉકેલ શોધો. એટલે ઉકેલ શોધવાનો પણ કયા ગણની અંદર? તો કે પ્રાકૃતિક હોય અને પૂર્ણાંક હોય એટલે n અને z એ બંનેમાં ઉકેલ શોધવાનો છે. બહુ જ સરળ દાખલો છે, જોઈ લઈએ આગળ. તો અહીંથી શરૂ કરું છું. અહીં આપણને આપ્યા છે 3x is less than 200. 3 વડે ભાગી દઉં તો અહીંયા થાય x less than 200 ભાગ્યા 3. બરાબર છે. 200 ભાગ્યા 3 સોરી અહીંયા 20 છે. 20 ભાગ્યા 3
અહીંયા આગળ આવશે 20/3. હવે 20/3 એટલે કેટલા થાય? તો કદાચ તમને ખબર હોય તો 6.66 અહીંયા લખું છું. તો આનો મતલબ થયો x લેસ ધેન 6.66. કેલ્ક્યુલેટરમાં ગણશો તો 20/3 તો 6.666 અને છેલ્લે સુધી લખેલા હશે. તો આપણે 6.66 લખીએ. હવે x ની કિંમત 6.66 કરતા નાની છે તો એનું n માં ઉકેલ અહીંયા લખું છું n માં ઉકેલ એટલે કે પ્રાકૃતિક સંખ્યાનો ઉકેલ. તો અહીંયા આગળ મળશે 6.66 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા. તો આવશે 1 2 3 4 5 6. જો 6 એ પણ 6.66 કરતા નાના થાય. બરાબર 7 લખો. 7 તો આના કરતા મોટા થઈ જાય તો ચાલે નહીં. હજુ ધારો કે આને સંખ્યા રેખા પર દર્શાવી છે, આપણને પૂછ્યું નથી પણ લખી દઈએ કેવી રીતે. તો અહીંયા આગળ 1 2 3 4 5 6 7 8 અને આ બાજુ હજુ એક લખવું હોય તો 0 લખી શકીએ. હવે અહીંયા આગળ માત્ર 6 જ સંખ્યાઓ છે તો 6 એ 6 સંખ્યા આગળ આપણે ડાર્ક પોઈન્ટ કરી દઈએ. એક આગળ 2 3 4 5 અને 6. તો આ થઈ ગયું આપણે સંખ્યા રેખા પર દર્શાય એવું કહી શકાય. ચાલો હવે આગળ વાત કરું. બરાબર છે. z માં ઉકેલ શોધી દો તો સેમ જ આવવાનું છે પણ z માં ઉકેલ તો z માં ઉકેલ શું આવશે? તો કે 6.66 કરતા નાની પૂર્ણાંક સંખ્યા. તો આ તો આવવાની જ છે પણ 0 પણ આવે, ઋણ પૂર્ણાંક પણ આવશે. બરાબર છે. એટલે અહીંયા આગળ અનંત સુધી લખું છું -2 -1 0 1 2 3 4 5 અને 6. આ બાજુ નેગેટિવ સાઈડ પર છેદ અનંત સુધી આવશે. હવે આને પણ આપણે સંખ્યા રેખા પર દર્શાવી દઈએ તો જોતા રહેજો ખાસ. અહીંયા આગળ લાઈન ડ્રો કરી દીધી. અહીંયા આગળ લખું છું 7. બરાબર છે. અહીંયા આગળ આવશે 6, અહીંયા 5, અહીંયા 4 3 2 1 0 -1 -2 -3. ઓકે. તો અહીંયા આગળ કયા કયા આંકડા આવે? એક તો 6 આવે છે, 5 આવે, 4 આવે, 3 બધા જ પૂર્ણાંક આવે. ધ્યાન રાખો દરેકે દરેક પૂર્ણાંકની વચ્ચેનો અપૂર્ણાંક આવશે નહીં. બરાબર છે. 5 અને 6 વચ્ચેનો કોઈ આંકડો આવે નહીં અને આ બાજુ આવશે અનંત સુધી. તો આપણે આવી રીતે દર્શાવી શકીએ. તો ઉકેલ તો શોધ્યો, સાથે સંખ્યા રેખા પર પણ દર્શાવવાનું પૂછ્યું. પરીક્ષામાં બંને વસ્તુ પૂછી શકે. જોઈ લે. ચાલો ઉદાહરણ નંબર 2. હવે અહીંયા આગળ કોના માટે વાત કરી છે? તો કે પૂર્ણાંક સંખ્યા અને બીજું વાસ્તવિક સંખ્યા. હવે તમને ખ્યાલ આવી ગયો છે પૂર્ણાંક સંખ્યા એટલે ગણ સ્વરૂપ આવશે પણ વાસ્તવિક સંખ્યા તો અંતરાલ સ્વરૂપ આવશે. બરાબર છે. અસમતા કેવી આપી છે? તો કે 5x - 3 is less than 3x + 1. ચાલો ત્યાંથી સ્ટાર્ટ કરું છું. અહીં 5x - 3 less than 3x + 1. તો 3x આવે આ બાજુ તો અહીંયા થશે 5x - 3x less than -3 સામે છે તો અહીંયા થયા 1 + 4 સોરી 1 + 3. હવે અહીંયા 5 માંથી 3 ગયા તો 2x <4. હવે અસમતામાં 2 વડે ભાગી દો, ધન સંખ્યા વડે ભાગી. અસમતાની નિશાની બદલાય નહીં તો અહીંયા થશે x <2. તો અહીંયા થાય 2 વડે ભાગતા. તો x ની કિંમત 2 કરતા નાની. તો અહીંયા આગળ પૂર્ણાંક સંખ્યા x માટે ઉકેલ શોધવાનું છે અને વાસ્તવિક સંખ્યા. જોતા રહેજો. અહીંયા આગળ તો લખું છું z માં ઉકેલ. તો z માં ઉકેલ 2 કરતા નાની સંખ્યા. 2 કરતા નાની સંખ્યા તો આવશે 1. બરાબર. પછી આવશે 0 -1 -2 અનંત સુધી. હવે આને પણ સંખ્યા રેખા પર દર્શાવવાની વાત આવે તો સંખ્યા રેખા પર દર્શાવી દઉં. જોતા રહેજો. અહીંયા 2 1 0 -1 -2 -3. તો અહીંયા આગળ 1 આવે છે, 0 -1 -2 -3 અનંત સુધી. બરાબર છે. આ બધા જ આંકડા z ની અંદર આવે. હવે r ની અંદર ઉકેલ ગણની વાત આવી ખાસ તો અહીંયા આગળ લખું છું r માં ઉકેલ ગણ એટલે કે વાસ્તવિક ઉકેલ.
તો આનો મતલબ થયો 2 કરતા નાની બધી જ વાસ્તવિક સંખ્યા. ક્યાં સુધી? તો કે માઈનસમાં અનંત સુધી. 2 કરતા નાની તો અહીંયા આગળ અંતરાલ આવશે -ઇન્ફિનિટી થી 2, પણ 2 બાજુ આવશે વિવૃત અંતરાલ. જો અહીંયા ઇક્વલ ટુ હોત તો સમવૃત અંતરાલ લખવો પડે. હવે આને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવાય જોતા રહેજો ખાસ. તો અહીંયા આગળ લખ્યા મેં 3, અહીંયા 2, 1 0 -1 -2 -3. ઓકે, ચાલો હવે અહીંયા આગળ માઈનસ ઇન્ફિનિટી અનંત થી ક્યાં સુધી છે? 2 સુધી, પણ 2 નથી. 2 સુધી છે પણ 2 નથી. તો 2 આગળ આવશે પોલું ટપકું. બરાબર છે? 2 આગળ આપણે દોરવું પડશે પોલું ટપકું આવી રીતે. અને 2 કરતા નાની તો 1.99 પણ આવે, 1.999 પણ આવે. તો બધી જ સંખ્યાઓ આવી જશે. આટલો ભાગ આપણે થોડોક ઘાટો કરવો પડે. બરાબર છે? ચાલો હવે આપણે આગળનો દાખલો લઈએ. ઉદાહરણ 3 બહુ જ સહેલું છે. હવે અહીંયા આગળ જો 4x 3 6x 7 શું લખ્યું છે? માત્ર ઉકેલો એવું લખ્યું છે. તો જ્યારે આવું લખ્યું હોય તો આપણે વાત કરવી પડે માત્ર વાસ્તવિક સંખ્યાના ગણ r ઉપર. અહીંયા આનો ઉકેલ શોધવો પડે આપણે r માં, n કે z માં નહીં. જો પરીક્ષામાં n અથવા z નું પૂછે તો તમને ક્લિયરલી લખીને આપે કે n માં ઉકેલ ગણ શોધો, z માં ઉકેલ ગણ શોધો. પણ જ્યારે માત્ર ઉકેલો એવું લખ્યું હોય તો આપણે ડાયરેક્ટ અહીંયા સમજવાનું કે વાસ્તવિક સંખ્યાનો જ ઉકેલ શોધવાનું છે. બરાબર? તો 4x 3 6x 7. તો જોતા રહેજો અહીંયા આગળ 6x ને આ બાજુ લાવી દઉં તો 4x 6x લેસ ધેન 7 તો હતા 3 ગયા સામે. ઘણા લોકો આવું કામ કરે કે 4x ને સામે લઈ જાય અને 7 આ બાજુ લાવે. જે કામ કરે કોઈ જ પ્રોબ્લેમ નહીં. 4x ઓછા 6x તો આયા -2x લેસ ધેન 7 માંથી 3 ગયા તો અહીંયા આગળ આવશે 4. ઓ જો અહીંયા આગળ એક બાજુ ઋણ નિશાની આવી તો હવે અહીંયા આગળ -2 વડે ભાગું છું. -2 વડે ભાગીએ તો અસમતા બદલાય. તો -2 વડે ભાગ્યા તો અહીંયા રહેશે x, અસમતા બદલાઈ ગ્રેટર ધેન 4 ભાગ્યા -2 તો મળ્યા -2. અહીંયા લખું છું -2 વડે ભાગતા. બરાબર છે? -2 વડે ભાગતા. તો x ની કિંમત -2 કરતા મોટી તો અહીંયા આગળ ઉકેલ શું આવશે? -2 કરતા મોટી તો -2 થી પ્લસ બાજુ અનંત સુધી જશે તો ઇન્ફિનિટી. સંખ્યા રેખાની આપણે વાત કરી લઈએ તો જો અહીંયા આગળ ખાસ તો અહીંયા આગળ લખું છું -3 -2 -1 0 1 2 3. -2 તો અહીંયા આગળ ઉકેલ ગણમાં નથી, પણ -2 કરતા મોટી દરેકે દરેક વાસ્તવિક સંખ્યા તો આવશે આટલો ભાગ. બરાબર છે? આપણે સંખ્યા રેખા પર બતાવી દીધું. ઓકે, ખાસ આ થઈ ગયું. ઓકે, નેક્સ્ટ ઉદાહરણ 4 લઉં છું. એ પણ બહુ જ સરળ છે. છેદમાં આપ્યું છે એટલે અમુક લોકોને એવું લાગે કે આ તો અઘરું હશે. સહેજ પણ નહીં. તો અહીંયા આગળ જો 5x ઓછા 2x ના છેદમાં 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x/6 -5. તો અહીંયા આગળ સૌપ્રથમ લસા લઈ લઈએ. સિમ્પલ જે રીતે ધારો કે ઇક્વલ ટુ હોય ને તમે લસાવી લો વિચારો છો એ જ રીતે અહીંયા આગળ લસા લેવાનો છે. તો અહીંયા આગળ લસા આવશે 3 અને 6 નો લસા 6. તો અહીંયા 2 વડે ગુણવા પડશે તો therefore 2 into 5 - 2x લેસ ધેન ઓર ઇક્વલ ટુ x ખરા 5 ની સાથે ગુણાશે 6. 2 ને અંદર ગુણી દઉં તો અહીંયા થાય 10 - 2 2 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x 6 5 30. બરાબર છે? હવે આ જે x દેખાય છે ને હું આ બાજુ લઈ લઉં તો -4x તો હતા, x આ બાજુ આવ્યા તો થઈ ગયા -x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -30 હતા આ બાજુ અને આ 10 છે એ પેલી બાજુ ગયા તો થયા -10. એટલે અહીંયા આગળ મળ્યા -4x - x તો -5x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -40. હવે ખાસ બંને બાજુ ઋણ છે એટલે અમુક લોકો પાછા એવું કરે માઈનસ માઈનસ કેન્સલ. એવું ના થાય. માઈનસ માઈનસ કેન્સલ એવું અહીંયા કરી શકો નહીં. ઇક્વાલિટી નથી, અસમતા છે. બરાબર છે? ઇનઇક્વાલિટી છે, સમતા નથી, અસમતા છે. તો અહીંયા આગળ -5 વડે ભાગવા પડે.
-5 વડે ભાગો એટલે અહીંયા રહેશે x, અહીંયા આગળ 8 પંચા 40, પણ અસમતા બદલાય તો x is greater than or equal to 8, અહીંયા લખું છું -5 વડે ભાગતા. x ની કિંમત 8 અથવા 8 કરતા મોટી. અહીંયા આગળ જો ઉકેલ લખું છું તો therefore ઉકેલ. ચાલો શું ઉકેલ મળે? 8 અથવા 8 કરતા મોટી, તો ઉકેલ ગણમાં 8 પણ આવે અને 8 કરતા મોટી દરેકે દરેક વાસ્તવિક સંખ્યા આવે. તો એનો મતલબ અહીંયા આગળ થયો ઉકેલ સમવૃદ્ધ અંતરાલ 8 થી વિવૃદ્ધ અંતરાલ ઇન્ફિનિટી. સંખ્યા રેખાની વાત કરી દઉં. આ સંખ્યા રેખા મેં દોરી છે. હવે અહીંયા આગળ 3 થી સ્ટાર્ટ કરો. 3 4 5 6 7 8 9 10 બરાબર 11 અનંત સુધી. હવે જુઓ તો કે અહીંયા આગળ 8 એ ઉકેલ ગણમાં છે, સમવૃદ્ધ અંતરાલ છે, તો અહીંયા આવશે ઘટતું ટપ. અને 8 કરતા મોટું તો આ બાજુ છેક અનંત સુધી આવશે. 8 કરતા મોટી દરેકે દરેક વાસ્તવિક સંખ્યા. તો આપણો દાખલો કમ્પ્લીટ. ઉદાહરણ 5 જઈએ છે તો એમાં પણ સેમ ઉકેલ ગણ અને સંખ્યા રેખા પર પણ દર્શાવવાનું છે. આપણે આગળના બધા જ દાખલા સંખ્યા રેખાની વાત કરી દીધી છે. ચાલો ઉદાહરણ 5 ની શરૂઆત કરું છું. અસમતા આપી છે 7x 3 લેસ ધેન 5x 9. x વાળી બધી જ વસ્તુ એક બાજુ અને અચળ પદ એક બાજુ. તો અહીંયા આગળ મળ્યા 7x - 5x લેસ ધેન 9 -3. 5x આ બાજુ આ માઈનસ, 3 ગયા સામે એ પણ માઈનસ. 7 માંથી 5 ગયા 2x લેસ ધેન 9 માંથી 3 જાય તો 6. હવે આખી અસમતાને 2 વડે ભાગો. અહીંયા 2 વડે ભાગ્યા તો મળ્યા x, 6 ને 2 વડે ભાગ્યા મળ્યા 3. બરાબર છે. ધ્યાન રાખો અહીંયા ધન સંખ્યા વડે ભાગ્યા છે એટલા માટે જે અસમતા લેસ ધેન છે એ બદલાતી નથી. અહીંયા લખું છું 2 વડે ભાગતા. ચાલો ઉકેલ લખી દઉં છું. હવે 3 કરતા નાની સંખ્યાઓ તો છેક માઈનસ ઇન્ફિનિટી ઇક્વલ ટુ નથી, તો અહીંયા આવશે વિવૃત અંતરાલ. અને છેલ્લે સંખ્યા રેખાની વાત કરી દઉં. જોતા રહેજો. અહીંયા 4 3 2 1 0 -1 -2 -3 બરાબર છે. હવે આ અંતરાલની અંદર 3 છે નહીં કારણ કે વિવૃત છે, તો અહીંયા આગળ લખી દઉં 3 આગળ પોલું ટપકું. પણ 3 કરતા નાની દરેકે દરેક વાસ્તવિક સંખ્યા, તો આ બધા જ આંકડાઓ અહીંયા આગળ આવવાના છે. 3 કરતા નાની બધી જ સંખ્યાઓ, તો બધા જ આંકડા અહીંયા આવશે. આ રીતે અહીંયા ડાર્ક લાઈન કરી દેવાની. બરાબર. અપૂર્ણાંક પૂર્ણાંક બધી જ સંખ્યાઓ આવશે. તો આ થઈ ગયો આપણો ઉકેલ. ઓકે, આજે અહીંયા સુધી રાખીએ છીએ.